ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 6 રવિવાર. માનવ જીવનમાં સ્વરોદય કેટલું બધું ઉપયોગી છે. હે અલર્ક, તું ભલે રાજવી પુરુષ છે, પણ તને આ જાણવાની જિજ્ઞાસા થઈ છે, તેથી તું ધન્ય છે. તને મારા પૂર્ણ આશીષ છે. તેને પામીને તું તો ઠીક, પણ તારી આ સઘળી પ્રજા વિશ્વના કલ્યાણાર્થે પણ તું આ વિદ્યાને પામી લે. શ્રી દત્ત કહે છે, આગળ કહ્યું તેમ સ્વરોદય સાથે ચંદ્ર રવિ સુષુમ્નાના માર્ગમાં તેના ચઢતા ઉતરતા કઈ દિશામાં યોગીનું અને પ્રશ્ન પૂછનાર એની નાડી અને યોગીની નાડી કઈ ગતિમાં કયા સ્થાનમાં કયા સમયે કયા પહોરમાં કયા વારે કઈ તિથિમાં સુદ કે વદ કઈ ઋતુમાં કઈ ઓરામાં ચાલે છે, તે પણ કયા પડખે ઊભો છે બેઠો છે, ઘણું બધું અભ્યાસથી પામી તેના પ્રશ્નોના જવાબ સૃષ્ટિની કાળગતિ, ઉત્થાન ગતિ, મંગલોત્સવ, શુભ અશુભ પ્રસંગો, કયા માસે શું હાનિ શું લાભ, યુદ્ધના સમયે કોણ વિજેતા કોણ પરાજિત, દેશકાળમાં ધરતીકંપ, ચોરી લૂંટફાટ, કજિયા કંકાસ, વેપાર ઉદ્યોગ, ટૂંકમાં જીવનની બધી જ ઘટમાળ આ સ્વરોદય માધ્યમથી જાણી શકાય છે. સ્વરોદયના નાડી દર્શન જ્ઞાનથી ગર્ભવતીને બાળકના પ્રસવનો વાર સમય વગેરે જાણી શકાય છે, પણ તે કહેનાર પૂર્ણ જ્ઞાતા હોય તો જ. બાકી તો નાક પર માત્ર હાથ અડકાવવાથી સ્વરજ્ઞાની ન થવાય. આ સ્વરોદયના નાડીના પ્રમાણથી મૃત્યુલોકમાં ક્યારે કોનું મૃત્યુ, શરીરના કયા અંગોમાં કેવી વિપરીતતાથી મૃત્યુ થશે, નાસિકાના 2 નસકોરાના ચંદ્ર સૂર્ય અને સુષુમ્નાના ગતિ અવરોધથી 4, 8, 12, 16, 20 આંગળના માપથી શરીર પરના અમુક અંગો આંખ હોવા છતાંય ન દેખી શકવાથી, 3 દિવસે અખંડ સૂર્ય વહેવાથી 3 વર્ષે મૃત્યુયોગ, એ જ સૂર્ય અખંડ 2 દિવસ વહેવાથી 2 વર્ષે મૃત્યુયોગ, એટલે કે ચંદ્ર સૂર્યની દિવસ રાતની અખંડ ગતિથી મૃત્યુને જાણી શકાય છે. નાક ન દેખાય તો, આંખ ડાબી દ્રવે તો, જીહવા ન દેખાય તો, સૂર્યચંદ્ર નાડી બંધ થઈને માત્ર સુષુમ્ના ચાલતી હોય તો, કાનમાં આંગળા નાખીને કાનનો ધ્વનિ ન સંભળાય તો, આ બધા મૃત્યુ નજીકના ચિહ્નોની વાત સમજાવે છે. પહેલાંના સમયમાં વૈદરાજો હતા. તે વૈદરાજો દર્દીને પોતાના સ્થાનમાં આવતા જ તેની નાડી અને શ્વાસથી જ રોગ કહી શકતા. પથારીવશ દર્દી હોય તો તેના આંખના ડોળા પહોળા કરી જોતા, કાનમાં આંગળા નખાવતા. દર્દીની ડાબી આંખ દ્રવિત થઈ હોય, મુખ ખોલાવતા, જીભ કાળી થઈ હોય તો, કાનના સહેજ વાંકા વળેલા હોય તો, મુખ પર લાલાશ વધુ પડતા ચાંદા દેખવામાં આવતા, હાથની ચામડી પર વયોવૃદ્ધને પણ કાળા વાળ ફૂટતા જોવામાં આવતા, અંતે નસકોરા તરફ સૂર્યચંદ્ર બંધ થતાં સુષુમ્ના સતત ઝડપથી વહેતી જોતા તુરત બોલતા, બસ હવે છેલ્લે બધા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, હવે બહુ ઝાઝો વખત નહીં કાઢે, રામ બોલો ભાઈ રામ. માટે જ સ્વરોદય એ જ શિવ પાર્વતી છે. કરી રટણ ઓમકારનું ત્યજવા કહ્યું શરીર, મૃત્યુચિહ્ન બોધ્યા અહા સ્વરાધારથી ધીર. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 39 દોહરો 88. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.